ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ કુલપતિ દ્વારા કાર્યભાર સંભાળવામાં આવતો હતો ત્યારે કાયમી કુલપતિનો પ્રશ્ન હવે હલ થઈ ગયો છે। નવા કુલપતિ તરીકે ભરત રામાનુજ નિમવામાં આવ્યા છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાયમી કુલપતિ ભરત રામાનુજે યુનિવર્સિટી ચાર્જ સંભાળતા જ તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના જવાબદાર કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। कुमार सिंह जी की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ नमो नमस्ते भारत माता की जय। मंत्रः समिति समानि सपना मनः सह चित्तमेषां न्याय धीमहि गजे। સૌથી પ્રથમ તો ગુજરાત સરકાર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કુલપતિની મને જવાબદારી સ્વીકારી આપેલી છે ત્યારે હું મારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠતમ કામ કરવાનો પ્રયાસ કરીશ। યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો જ્યારે મને કુલપતિની જવાબદારી સોંપેલી છે ત્યારે મને એમ લાગે છે કોઈપણ યુનિવર્સિટીની અંદર સૌથી અગત્યનું કામ શિક્ષણની ગુણવત્તા એટલે કે એકેડેમિક કામ। મારો કહેવાનો અર્થ એવો નથી કે એકેડેમિક કામ આજે નબળું છે, પરંતુ આજે જે પ્રકારની એકેડેમિક કામની ગુણવત્તા છે એના કરતાં પણ આવતા દિવસોમાં આ એકેડેમિક એક્સલન્સી એટલે કે એકેડેમિક ગુણવત્તા ખૂબ સુધરે અને કોઈ પણ ક્ષેત્રની અંદર ગુણવત્તા સુધારવાનો અંત હોતો નથી। એટલે એકેડેમિક ગુણવત્તા વધુ સારી થાય।